નમસ્કાર મિત્રો, આપણે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે તો આપણે પ્રિલિમિનરી એલિમિનેશન ટેસ્ટ, મેન્સ એક્ઝામિનેશન અને સ્કિલ ટેસ્ટ એ શાંતિથી પતી ગઈ. એટલે બધા વિદ્યાર્થી મિત્રોને પહેલા તો અભિનંદન અને દરેક મિત્રોને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કહેવાય કે 3 સ્ટેજ સુધીની પરીક્ષામાં એ એપિયર થયા. હવે પરિણામ જે આવવું હોય એ આવશે, એ આપણે કર્મ કરી દીધા. હવે પરિણામ ત્યારે જોઈશું. તો તેના આધારે હવે ફાઇનલ એટલે કે ત્રીજા સ્કિલ ટેસ્ટ એટલે કે ટાઈપિંગ ટેસ્ટ નું રિઝલ્ટ ટૂંક સમયમાં આવશે. એટલે બહુ જ ઓછા સમયમાં આવશે. જે રીતે મેન્સ નું શોર્ટ ટાઈમમાં આવેલું, જે રીતે પ્રિલિમ્સ નું પણ શોર્ટ ટાઈમમાં આવેલું, એ જ રીતે ટાઈપિંગ નું રિઝલ્ટ પણ સિસ્ટમ જનરેટેડ છે એટલે શોર્ટ ટાઈમમાં આવશે. બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેરી હતી, એ વિશે આપણે ચર્ચા કરીશું કે ડબલ સ્પેસ નો વ્યૂ દેખાતો તો એ બધું કોમન વસ્તુ હતી. પણ અત્યારે આપણે જે વિડીયો અત્યારે આપ જે તમને જણાવવા માંગુ છે, લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટની કયા કયાની જ્યારે સ્કિલ ટેસ્ટનું રિઝલ્ટ આવશે પછી રેશિયો પ્રમાણે કેટલા નંબર ઓફ કેન્ડિડેટ ક્વોલિફાય થાય છે એના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શિડ્યુલ આવશે, એ પ્રમાણે આપણે જવાનું રહેશે. તો એ ડીવીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેવા ટાઈપના ડોક્યુમેન્ટ હોય છે, શું શું હોય છે, એ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઘણા બધા મિત્રો મેસેજ ને ઘણું બધું ઇન્ક્વાયરી હતી, તો આપણે વન બાય વન જોઈશું. તો list and details about number of documents required in document verification process of the post of High Court assistant means High Court subordinate court assistant માં કયા કયા ડીવી માં ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેવા ટાઈપના હોય છે, જે અમુક નમૂના મેં આપને અલગ અલગ ગ્રુપમાં ત્યાં શેર કરેલા છે, પણ અહીં હું તમને થોડું ચોકસાઈપૂર્વક એની ડિટેલ સાથે કહીશ. લાસ્ટમાં મેં ચેકલિસ્ટ પણ બનાવેલું છે, એમાં આપને હું કહીશ કે ચેકલિસ્ટમાં કઈ રીતે ચેક કરી શકાય, કયા ડોક્યુમેન્ટ કેવા ટાઈપના હશે, એમાં શું શું રિક્વાયરમેન્ટ હોય એ આપણે જોઈશું. તો મોસ્ટલી એક ક્વેરી બધાને આવતી હોય કે ડોક્યુમેન્ટ કઈ તારીખના હોવા જોઈએ. તો તમારી જે એલિજિબિલિટી છે એ તમે જ્યારે એપ્લાય કરો છો એ ડેટ પહેલાની એ જ દિવસ સુધીની ગણવામાં આવે એઝ ઓન ડેટ, અથવા તો નોટિફિકેશનમાં કોઈ ડેટ નાખેલી હોય એ પ્રમાણે ગણવામાં આવે. ઇસેન્શિયલ ક્વોલિફિકેશનમાં એક ડેટ નાખેલી છે, એ પ્રમાણે ડોક્યુમેન્ટ હોવા જોઈએ, જે રેગ્યુલર ડોક્યુમેન્ટ છે. અમુક ડોક્યુમેન્ટ છે જે કોમન હોય છે, ચાલી શકે, ત્યારના અથવા અત્યારના હોય તો પણ, છતાં પણ આપણે ચોકસાઈ કરી લેવી કે યોર એલિજિબિલિટી, તમારા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તમે જ્યારે એપ્લાય કરતા હો ત્યારે આપનું ક્વોલિફિકેશન એ પ્રમાણે એલિજિબલ હોવું જોઈએ. એઝ ઓન ડેટ, કાં તો પ્રોસ્પેક્ટિવ કટ ઓફ ડેટ હોય, કાં તો તમે જે દિવસે એપ્લાય કરો છો એ ડેટને કન્સિડર કરવામાં આવે, તમારી એજ, તમારું જે પણ ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે ગણવામાં આવે. તો કયા કયા ડોક્યુમેન્ટ છે એને વન બાય વન આપણે જોઈશું. તો ઓનલાઈન તો આપણે જે એપ્લિકેશન કરેલી જ્યારે એપ્લિકેશન 2023માં, એ એપ્લિકેશન જે ડ્યુલી ફિલ્ડ હોય, જેની કન્ફર્મ એપ્લિકેશન હોય, એપ્લિકેશન ફોર્મ અને ઈ ચલણ. ઘણા બધા મિત્રો જે રિસિપ્ટ હોય એ ઓનલાઈન ફી ભરી દે, ઘણા બધા મિત્રો બેંકમાં જઈને એનું ચલણ ભરેલું હોય, તો બંને વસ્તુ વેલિડ છે. અને ઘણા બધાને એપ્લિકેશનમાં પણ લખેલું છે ફી પેમેન્ટ સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન નંબર સાથે, તો આપ એ રીતે સર્ચ પણ કરી શકો. અને હાઈકોર્ટ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની શેડ્યુલિંગ આવશે એના 2-3 દિવસ પહેલા એ એપ્લિકેશનની વિન્ડો ફરી એકવાર પણ ખોલવામાં આવશે, ત્યારે પણ આપણે એપ્લિકેશન અને ઈ ચલણ ડાઉનલોડ કરી શકશું. એ ટાઈમે પણ આપણને ઓપ્શન મળશે. તો ઘણા બધા મિત્રો આમ તો આપના ઈમેલમાં પણ આપને મળેલી હશે, તો ત્યાંથી પણ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી, આપને ઈમેલમાં પણ મળેલી હશે, જ્યારે આપણે રજીસ્ટ્રેશન કરેલું, એપ્લાય કર્યું હશે ત્યારે આપને ઈમેલ આવ્યો હશે એપ્લિકેશન ફોર્મ સાથે. અને ઘણા બધા મિત્રોએ સારી રીતે સાચવી રાખેલું છે, તો એ સારી બાબત છે. તો એપ્લિકેશન ફોર્મ, તો આપણે આમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એમાં 3 સેટ બનાવવાના રહેશે. આમાં એક જ સેટ લખેલો છે, પણ એક હશે ઓરિજિનલ, એક હશે ફોટોકોપીઝ ઓફ ટેસ્ટોમિલિયન, એટલે તમારા જે પણ ડોક્યુમેન્ટ છે એની અંદર સેલ્ફ એટેસ્ટેડ તમારી સાઇન ચાલશે. ટ્રુ કોપી હોય તો પણ ચાલે, બેઝિકલી આમાં સેલ્ફ એટેસ્ટેડ લખેલું છે એટલે એ પણ ચાલશે. તો પહેલું ડોક્યુમેન્ટ કયું છે? આપની ઓનલાઈન એપ્લિકેશન, જે આપણે એપ્લિકેશન આપણે કરી હતી એની પીડીએફ ની પ્રિન્ટ આઉટ, દરેક વસ્તુના 2-2 સેટ રાખવા હિતાવ છે, તો આપને હિતાવ કામ આવી શકે. બીજા એક ડીવી ડિસ્ટ્રિક્ટ લેવલ પણ હશે, જો આપ સિલેક્શન લિસ્ટમાં આવો છો તો એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડિસ્ટ્રિક્ટ લેવલ પણ હશે, ત્યારે પણ આ એક સેટની ફોટોકોપી ઝેરોક્સની એક જરૂર પડશે. તો ઓનલાઈન એપ્લિકેશન અને ઈ ચલણ અથવા તો રિસિપ્ટ, આપણે જે એક્ઝામની ફી ભરેલી છે એની. અને જો ના હોય કોઈ મિત્રો જોડે તો પણ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પ્રોગ્રામ આવે છે ત્યારે દર વખતે
વિન્ડો ફરી પાછી ઓપન કરવામાં આવે છે મોસ્ટ ઓફ બધી જ ભરતીમાં. પછી રિસન્ટ કલર સાઇઝ નો ફોટોગ્રાફ કીધો છે તો 2 ફોટોગ્રાફ આપની જોડે રાખવા, 2 થી 3 જે બી હોય. હવે ડોક્યુમેન્ટ નંબર 2 છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઓર બર્થ સર્ટિફિકેટ. તો મોસ્ટલી આપની ક્વોલિફિકેશન સર્ટિફિકેટ હશે બધા, તો એની જોડે એલસી પણ હશે. 12th આપણે પાસ આઉટ કર્યું છે તો 12th પછીનું એલસી લિવિંગ સર્ટિફિકેટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જેને આપણે એલસી કહીએ અથવા તો ટીસી કહીએ, તો એ રાખવું જરૂરી. ડેટ ઓફ બર્થ ના પુરાવા માટે, આપની ઉંમરના પુરાવા માટે છે. તો એ મોસ્ટલી એલસી તો બધા જોડે હશે, ગ્રેજ્યુએટ ઉપર ભરતી છે એટલે એલસી મોસ્ટલી રાખવું હિતાવ છે. બર્થ સર્ટિફિકેટ એક્સ્ટ્રા લેવાની જરૂર નથી, હોય તો આપ રાખી શકો જોડે કોપી સાથે. પણ એલસી છે એટલે બંને ઓપ્શનમાં છે, તો આપ એલસી ઇઝ બેટર થિંગ, કેમ કે બધા ક્વોલિફિકેશન સાથે લાઈન સરસ એલસી. પછી હવે ત્રીજું જે ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે એજ્યુકેશન ક્વોલિફિકેશનના, એટલે આપના એસએસસી, એચએસસી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનની તમામ માર્કશીટો જે પણ આપની જોડે છે, તમામ માર્કશીટો અને એના ડિગ્રી સર્ટિફિકેટો, અથવા તો 12th ની અંદર તમને અને 12th ની અંદર તમને ટ્રાયલ પણ સર્ટિફિકેટ પણ આપેલું હશે સ્કૂલ વાળાએ. 10th ની અંદર પણ અમુક સ્કૂલ વાળાએ આપેલું હશે. તો જેટલા પણ ડોક્યુમેન્ટ છે એના બે સેટ સાથે આપની જોડે રાખવા. એક સેટ ની લાઈનસર ત્રીજા નંબરમાં આપનું આ એજ્યુકેશન ક્વોલિફિકેશન એસએસસી થી સ્ટાર્ટ કરવાનું. એસએસસી થી સ્ટાર્ટ કરી અને તમે છેક માસ્ટર ડિગ્રી સુધી, પીએચડી સુધી જે પણ આપને બતાવેલું હોય એ તમે ત્યાં આપવા પડે, અથવા પાછળથી કોઈ ડિગ્રી કમ્પ્લીટ થઈ હોય તો પણ તમે એને જોડે લઈ શકો. કદાચ એપ્લિકેશન ટાઈમે તમે પરસ્યુ કરતા હો અને પાછળના હમણાં નવી કમ્પ્લીટ થઈ હોય તો એને પણ તમે બતાવીને મેન્શન કરાવી શકો. તો એ રીતે આપના દરેક સેમેસ્ટરની માર્કશીટ હોય તો, અથવા તો લાસ્ટ સેમેસ્ટરની માર્કશીટો અને આપનું ડિગ્રી સર્ટિફિકેટ. ઘણા બધા મિત્રોને કોલેજ કદાચ રિસન્ટલી પત્યું હશે તો પ્રોવિઝનલ હશે તો પણ એ પણ ચાલશે. ઘણા બધા મિત્રોને પ્રોવિઝનલ ને પણ ટાઈમ થયો હશે, કન્વોકેશન થઈ ગયું છે, છતાં પણ નહીં હોય ડિગ્રી સર્ટિફિકેટ, તો આપ યુનિવર્સિટીનો સંપર્ક કરી અને 10-15-20 દિવસમાં નીકળી શકે. આપ અર્જન્ટમાં પણ નીકળી શકે અને કોઈ પણ યુનિવર્સિટી આપને કાઢી આપે. પ્રોવિઝનલ હશે તો પણ ચાલશે, પણ જો રિસન્ટ ના હોય ઘણા વર્ષ, પણ ડિગ્રી સર્ટિફિકેટ પણ જરૂરી છે. તો એસએસસી નું તો બંને સર્ટિફિકેટ હશે આપની જોડે, માર્કશીટ અને સર્ટિફિકેટ. એ જ રીતે એસએસસી નું માર્કશીટ અને સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશનની 6 સેમેસ્ટર હોય તો 6 સેમેસ્ટર, અથવા તો 8 સેમેસ્ટર હોય એન્જિનિયરિંગ તો 8 સેમેસ્ટરની માર્કશીટ અને એનું ડિગ્રી સર્ટિફિકેટ. જે પણ પ્રોવિઝનલ હોય તો, લેટેસ્ટ હોય તો પ્રોવિઝનલ હશે કદાચ આપની જોડે, તો એ પણ ટેમ્પરરી ચાલશે. અને જો એ હોય તો ડિગ્રી સર્ટિફિકેટ. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, તો પોસ્ટ ગ્રેજ્યુએશન જે પણ 3 વર્ષનું 2 વર્ષનું આપણે જે પણ કર્યું હોય એની તમામ માર્કશીટો અને એનું સર્ટિફિકેટ એ આપને જરૂર પડશે. પરસ્યુ હોય તો આપ જ્યાં પણ અડધું, ઘણા બધા મિત્રો છે પરસ્યુ ચાલુ હશે એટલે તો એનું પણ આપ જણાવી શકો છો કે ભાઈ હું સેકન્ડ યરમાં છું કે થર્ડ સેમેસ્ટરમાં, કે તો એ પણ આપ ત્યાં જણાવી શકો છો. તો આપને આગળ પ્રોબ્લેમ આવે નહીં કમ્પ્લીટ કરવામાં. તો જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, જે ડિગ્રી એમાં બતાવી શકો, પીજીડી છે, ડિપ્લોમા હોય, કોઈ પણ હોય જે આપને બતાવ્યું એપ્લિકેશનમાં એ બતાવી શકો. એના પછી પણ કોઈ લીધું હોય તો પણ આપ જોડે બતાવી શકો. તો આ બધાની ઓરિજિનલ પ્લસ એની સાથે બે સેટ, હાઈકોર્ટે તો એક સેટ જ માંગે છે પણ આપના હિતાઓ માટે દરેકના બે સેટ રાખવા જરૂરી છે. તો આ તમામ લગભગ ક્લિયર હશે મિત્રોને. ઘણા બધાને 10મામાં પણ ટ્રાયલ સર્ટિફિકેટ મળ્યું હશે કે આપણે પ્રથમ ટ્રાયલ પાસ કરી, સ્કૂલ તરફથી મળે છે. ઘણા બધા મિત્રોને 12મા પછી મળેલું હશે. તો જે પણ હોય આપણે લઈ લેવું, ના હોય તો સ્કૂલનો કોન્ટેક્ટ કરે, એ રાખી લેવું હિતાવહ. નો ડાઉટ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં થોડી ફ્લેક્સિબિલિટી હશે તો આપણને થોડો સમય પણ, કોઈ ડોક્યુમેન્ટ એવું અગત્યનું હશે રહી ગયું હશે તો આપણે 1 અઠવાડિયા જેવો, 5 દિવસ 1 અઠવાડિયા જેવો સમય પણ આપશે. એ એમના ઉપર છે, પણ બેટર છે કે આપણે સિક્યોરલી પહેલા રાખી લેવું. પછી એ જ છે તમામ માર્કશીટો અને ક્વોલિફિકેશન. પછી 5 નંબરમાં છે જીસીસી ઓર ટાઈપિંગ સર્ટિફિકેટ. આમાં ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન હતું, જીસીસી અને ટાઈપિંગ સર્ટિફિકેટ. હવે આમાં નોટિફિકેશનમાં મેન્શન કરેલું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં એવું લખેલું છે, જો હું આપને નેક્સ્ટમાં બતાવીશ કે 5000 કી ડિપ્રેશન, એટલે કે 20 WPM થાય સ્ટાન્ડર્ડ, 16 અથવા તો 20 WPM, પણ 20 ઇઝ અ બેટર સ્ટાન્ડર્ડ. 5 કેરેક્ટર એક વર્ડ ગણવામાં આવે તો 20 WPM થાય, 5000 કી ડિપ્રેશન પર અવર મીન્સ 20 વર્ડ પર મિનિટ થાય. 5000 કી ડિપ્રેશન એટલે 20 WPM અથવા તો 5000 કી ડિપ્રેશનની સ્પીડ ધરાવતું સર્ટિફિકેટ ઇંગ્લિશ અને ગુજરાતીમાં હોવું જોઈએ. જો જીસીસી હોય 20 WPM ઉપર તો વેલ એન્ડ ગુડ છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લખેલું છે હા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં. તો એ બંનેમાં તમારી રિક્વિઝિટ સ્પીડ 5000 kph ડિપ્રેશન પર અવર, આ તો
20W બંને ચાલશે, બંનેમાંથી એક વસ્તુ હોવી જોઈએ, બંને લખેલું હોય તો પણ વાંધો નથી. પ્રાઇવેટ નું હોય તો આપ વિતાવટ છે કે ઇંગ્લિશ, પણ એમાં બંનેનું ઇંગ્લિશ અને ગુજરાતી બંનેનું હોવું જોઈએ. એવું ક્યાં લખેલું છે? તો એજ્યુકેશન, ઘણા બધા ક્વેશ્ચન કરતા ક્યાં મેન્શન કરેલું છે? તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં મેન્શન કરેલું છે. તો આ છે જીસીસી ઓર ટાઈપિંગ. જીસીસી તો ગવર્મેન્ટ છે, તો એ આપણે એની સાયકલમાં એક્ઝામ આપેલી હોય તો તોય ઠીક છે, ના હોય તો આપણે પ્રાઇવેટ સંસ્થાનું હોવું જોઈએ. તો ઘણા બધા મિત્રોને એવી પણ ક્વેરી છે કે એપ્લિકેશન વખતે મેં કી ડિપ્રેશન આટલા લખેલા, સર્ટિફિકેટમાં આટલા છે, તો એનાથી કોઈ ફરક પડતો નથી. એમાં વધારો થઈ શકે, ઓબ્વિયસ, પ્રેક્ટિસ કરો તો વધારો થઈ શકે. એનું નાનું કોઈ મેચિંગ થતું નથી, પણ મિનિમમ 5000 કી ડિપ્રેશન હોવા જોઈએ. 5000 kph અથવા તો 20 WPM ની સ્પીડ હોવી જોઈએ ઇંગ્લિશ અને ગુજરાતીમાં, એવું સર્ટિફિકેટ આપની પાસે હોવું જોઈએ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. પછી જો એ ક્યાં લખેલું છે તો એ હું આપને જણાવી દઈશ કે ટાઈપિંગ, પહેલા તો આપની બેચલર ડિગ્રી વિશે છે, તો એના ઉપર તો એક્ઝામ હતી. ઇસેન્શિયલ ક્વોલિફિકેશનમાં લખેલું છે એડવર્ટાઇઝ નંબરના પેજમાં, આશિષ સરની, કે એઝ ઓન 19 May 2023 લાસ્ટ ડેટ ફોર સબમિટિંગ. એટલે આ તમામ પ્રકારના ક્રાઇટેરિયા ક્યારના હોવા જોઈએ, જે પણ છે આપનું ગ્રેજ્યુએશન આ છે 19 May 2023 પહેલાનું હોવું જોઈએ. એવા ક્રાઇટેરિયા, તમે એલિજિબિલિટી ક્યારે થાય? જ્યારે આ કટ ઓફ ડેટની પહેલા હો ત્યારે, બધા સર્ટિફિકેટ, બધા ડોક્યુમેન્ટ. પછી ટાઈપિંગ સ્પીડ ઓફ 5000 કી ડિપ્રેશન ઓન કોમ્પ્યુટર ઇન ઇંગ્લિશ એન્ડ ઓર ગુજરાતી. હવે આમાં એન્ડ વર્ડ જ તમારે કન્સિડર કરવાનું રહેશે, કેમ કે આપણે ટાઈપિંગમાં પણ જોયું હતું, ટાઈપિંગની એક્ઝામમાં પણ આવું લખેલું હતું કે યુ હેવ અ સ્કિલ ઓર પ્રેક્ટિકલ ટાઈપિંગ ટેસ્ટ ઓફ ઇન ગુજરાતી એન્ડ ઓર ઇંગ્લિશ. પણ આયુ બંને, એટલે એન્ડ સમજો એટલે તમારે બંને લખાઈ જ દેવાનું, એન્ડ જ કન્સિડર કરવાનું. હાઈકોર્ટ હંમેશા એન્ડ ને પ્રિફર કરે છે, એ વસ્તુનું ધ્યાન રાખવા, એઝ પર માય એક્સપિરિયન્સ. એટલે તમે જે રીતે ટાઈપિંગ સ્કિલમાં પણ એન્ડ એન્ડ ઓર લખેલું હતું, પણ એન્ડ જ હતું, એ સમજો. એ જ રીતે આમાં પણ તમારે પ્રેમથી ગુજરાતી અને ઇંગ્લિશ બંને એક જ સર્ટિફિકેટમાં હોય તો પણ ચાલે. જીસીસીમાં પણ અલગ અલગ હોય, એક હોય, બંને હોય, એનાથી કોઈ ફરક હોવું જોઈએ. ઇન શોર્ટ, કોઈ પણ સંસ્થાનું હોય તો ચાલે. ટાઈપિંગનું તો કોઈ પણ બેઝિક ક્લાસ પણ આપણે આપી શકીએ. પછી છે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર ઓપરેશન ઇન ઇસેન્શિયલ એઝ પર ગવર્મેન્ટ રિઝોલ્યુશન. તો ગવર્મેન્ટનો જીડીઆર, ગવર્મેન્ટનો જીડીઆર છે, ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટનો રિઝોલ્યુશન છે, CRR 10/2007, 12/0320, G5 13/8/2008 નો એક જીડીઆર બહાર પડેલો છે કે સીસીસી કોમ્પ્યુટરના બેઝિક નોલેજ તરીકે કોને કન્સિડર કરવું, તો એ વિશેનો એક વિસ્તારપૂર્વક જીડીઆર બહાર પાડેલો છે. આ ડેટનો છે, જે આપ ગૂગલ કરશો તો પણ આપને મળી જશે. એનો મેં પાછળ મૂકેલો પણ છે કે જીડીઆર શું કહેવા માંગે છે, એનો શું મિનિંગ છે. તો આ કોની વાત છે? તો જીસીસી સર્ટિફિકેટની વાત તો પતી ગઈ ટાઈપિંગ માટેનું. આ એના પછીનું સર્ટિફિકેટ છે સીસીસી. આપણે આમાં વાત કરતા હતા કે ટાઈપિંગ સ્પીડ જે આમાં છે, કે ટાઈપિંગ સ્પીડ આટલી હોવી જોઈએ એવું ક્યાં લખેલું છે? તો એ અહીં લખેલું છે ઇસેન્શિયલ ક્વોલિફિકેશનમાં, કે ટાઈપિંગ સ્પીડ ઓફ 5000 કી ડિપ્રેશન, બી નંબરના ક્વોલિફિકેશનમાં, ટાઈપિંગ સ્પીડ ઓફ 5000 કી ડિપ્રેશન ઓન કોમ્પ્યુટર ઇન ઇંગ્લિશ એન્ડ ઓર ગુજરાતી. તો એ ટાઈપિંગ સ્પીડનું સર્ટિફિકેટ આપની જોડે હોવું જોઈએ, જીસીસી નું અથવા તો કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાનું એ હોવું જોઈએ. જેમાં 20 WPM તો ઇક્વિવેલન્ટ થાય, અને 5000 કી ડિપ્રેશન તો પણ ઇક્વિવેલન્ટ થાય ઇન ઇંગ્લિશ એન્ડ ઓર ગુજરાતી. એટલે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી સમજ. પછી જોઈએ એના પછી છઠ્ઠું સર્ટિફિકેટ સીસીસી ઓર બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર. તો સીસીસી ને બેઝિક નોલેજ જ ગણો. ઘણા બધા મિત્રો ક્રોસ ક્વેશ્ચન કર્યો આજે મને મેસેજમાં ને એમાં, કે સીસીસી ક્યાં લખેલું છે? એવું જીઆર માં લખેલું. તો સીસીસી એટલે કોમન કોન્સેપ્ટ ઓન કોમ્પ્યુટર, કોન્સેપ્ટ ઓન કોમ્પ્યુટર કોર્સિસ છે, સીસીસી નું નામ. એટલે એનો મિનિંગ થાય બેઝિક કોમ્પ્યુટરના, જેમાં અલગ તમે જીડીઆર જોશો તો એમાં લખેલું છે. તો આ નોલેજ કયા આધારે હોવું જોઈએ? તો સીસીસી હોય તો પણ ચાલશે. 10th અને 12thમાં આપને 10th અને 12th બંનેમાં કમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ હોય તો પણ ચાલશે. કમ્પ્યુટરમાં એક આપની ડિગ્રી હોય, આપણે કોપા કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય, આઈટીઆઈ કરેલું હોય કમ્પ્યુટરમાં, 10 અને 12માં કમ્પ્યુટર કરેલું હોય, અથવા તો આપણે બીસીએ, બીટેક, બીએસસી આઈટી, એટલે આપના સ્નાતક કક્ષા એક મેન વિષય તરીકે કમ્પ્યુટર હોય તો પણ આપ સીસીસી ને ઇક્વિવેલન્ટ ગણાવો અત્યારે એક્ઝામ પૂરતા. તો એ કયા આધારે? એઝ પર ધ ગવર્મેન્ટ જીએડી, ગુજરાત ગવર્મેન્ટના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના જીડીઆર મુજબ, CCR 10/2007, G5 13/8 જીઆર મુજબ આપ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવો છો એવું ગણાય. તો સીસીસી હોય તો વેલ એન્ડ ગુડ છે. પ્રાઇવેટનું આમાં પણ એવું જ કીધું છે, પ્રાઇવેટનું ચાલશે.
એટલે સીસીસી હોય તો વેલ એન્ડ ગુડ છે. 10-12 કોમ્પ્યુટર હોય તો પણ ઓપ્શનમાં ચાલશે. એ ના હોય આપનો એક સબ્જેક્ટ તરીકે બીસીએ, બીએસસી આઈટી, બીટેક, બી ઇન કમ્પ્યુટર સાયન્સ, સીએસ એમાં હોય તો પણ ચાલશે. આપણે પીજીડીસીએ કરેલું હોય, એમસીએ કરેલું હોય, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ હોય તો આ તમામ ઓપ્શનમાં ચાલશે. જો ના હોય તો પ્રાઇવેટમાં તમને બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર છે ચાલે. બીજા ઘણા બધા મિત્રોને એવી પણ ક્વેરી છે કે એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં સી લેંગ્વેજ અને એવા એક બે સબ્જેક્ટ આવે છે. એન્જિનિયરિંગ ફર્સ્ટ યર આપને ખબર છે કોમન હોય તો એવા બેઝિક એક સબ્જેક્ટ આવે છે તો એને એ લોકો બેઝિક નોલેજમાં કન્સિડર કરતા નથી. તમે જીડીઆરમાં વાંચો તો જીડીઆરમાં જે છે આ બેઝિક નોલેજ કોણે ગણવું તો એના માટેના ડિટેલ સિલેબસ આપેલો છે. તમને નો ડાઉટ આવડતું હશે પણ એઝ પર રૂલ્સ તમારે આનું સર્ટિફિકેટ હોવું જોઈએ. માઇક્રોસોફ્ટના તમામ સોફ્ટવેર, માઇક્રોસોફ્ટ ઇન્ડિકના, ટ્રબલ શૂટિંગના, ઇન્ટરનેટના, કંટ્રોલ પેનલ, કમ્પ્યુટરના બેઝિક જે વસ્તુ છે એનો આખો સિલેબસ આપેલો છે જીડીઆરમાં. એ આપણે મેન્શન નથી કરતા પણ તમારે સીસીસી અથવા તો બેઝિક કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવો છો એવું સર્ટિફિકેટ હોવું જોઈએ. અથવા તો 10 અને 12મા ધોરણમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો પણ ચાલે. ડિગ્રીમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો પણ ચાલે. તો આ બધા જ ઓપ્શનમાં છે. જે બી હોય ચાલે. એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં જે સબ્જેક્ટ આવે એ ચાલતો નથી. આમાં એ ક્લિયર આપને કરી દઉં હું. અને પ્રાઇવેટનું પણ આપને લખેલું હોય બેઝિક નોલેજ અથવા તો સીસીસી તો પણ આમાં ચાલશે. એટલે આ બધા હવે આ જીઆર શું છે આપણે જોઈએ તો notwithstanding anything contained in the other rule and subject to previous of this rule, no person shall be appointed to service or post except class 4 inferior service unless at the time of appointment he possess a certificate of basic knowledge of computer application of any institute. તો કોઈ પણ ક્લાસ 4 સિવાયથી ઉપરની પોસ્ટમાં એને કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતી હોવું જોઈએ એવું આ જીડીઆર કહે છે. જે આપણે જીડીઆર ઉપર ટાંકેલો હતો 10/2007 જે 23/8/2008 નો હતો એના અનુસંધાને લોકોએ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ નક્કી કરવાની બાબતમાં સરકાર વિચારણા હતી. કેમ કે ઘણા બધા મિત્રો જે નોકરીમાં આવતા હતા એમની ડિગ્રી ઘણી બધી વધારે હતી. સીસીસી કરતા પણ બીટેક કોમ્પ્યુટર સાયન્સ એ વધારે ઊંચી ડિગ્રી કહેવાય. બીસીએ, એમસીએ, બીએસસી આઈટી જેમાં સીસીએ કરતા વિસ્તારપૂર્વક સિલેબસ હતો કમ્પ્યુટરનો. તો એ વિદ્યાર્થીઓ એ મિત્રોને આપણે શું કરવામાં આવ્યું એક્ઝેમ્પશન આપવામાં આવ્યું. તો એ રીતે એક્ઝેમ્પશન આપવામાં આવ્યું. તો એમાં કયા કયા વિષય તરીકે આપણે જોઈએ તો કોઈ પણ સંસ્થાનો ઉપયોગ અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર વિશેની જાણકારી અંગેનું પ્રમાણ રાજ્ય સરકાર સેવાની ઉમેદવારની સીધી ભરતી માટે માન્ય ગણવાનું રહેશે. તો એમાં કયા કયા લખ્યા જો એ સ્પષ્ટ કરવામાં આવે છે કે માન્ય યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા, કોઈ પણ કોમ્પ્યુટરનો ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો સરકાર માન્યની વાત છે. પણ આપણે પ્રાઇવેટ પણ લખેલું છે તો એ પણ ચાલશે. પણ આ હું જીડીઆર ને વાંચું છું એટલે તેવા પ્રમાણ અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે એટલે મુખ્ય વિષય તરીકે હોય છે જેમાં બેઝિક જે એનો સિલેબસ આપેલો છે જીડીઆર જે મેં અહીં ટાંકેલો નથી પણ આમાં જીડીઆર ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો ડિટેલમાં આપને ઈચ્છા હોય તો તરીકે હોય તેવા અથવા તો ધોરણ 10 અને 12માં આપ એન્ટ્રી લેવલ આમાં શું લખેલું જો ઉમેદવારોની સીધી ભરતી માટે માન્ય ગણવાનું રહેશે. એટલે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ જેમાં હશે એમાં જરૂર પડશે તમારે પેલા એન્ટ્રી લેવલ. પછી તો તમે નોકરીમાં લાગ્યા પછી તો આપને સીસીસી ક્લિયર કરવી જ પડશે અથવા તો ઉપર મુજબની ડિગ્રી કે ડિપ્લોમા હશે તો આપને એક્ઝેમ્પશન મળવા પાત્ર થશે. એમાં પછી ત્યારે પ્રાઇવેટનું નહીં ચાલે. પણ અત્યારે સીધી ભરતી કરવા ટાઈમે અત્યારે તમારા પાયાનું સરકાર માન્ય સંસ્થાનું અથવા તો આપણે તો પ્રાઇવેટ પણ લખ્યું છે તો પ્રાઇવેટનું કોમ્પ્યુટર કોન્સેપ્ટનો બેઝિક પાયાના જ્ઞાનનો કોર્સ કરેલો એનું સર્ટિફિકેટની જરૂર પડશે. ઓ લેવલનો કોર્સ પણ આમાં ચાલશે તો આપ રજૂ કરી શકો. પીજીડીસીએ, બીસીએ, બીટેક, બીઆઈટી, બી કોમ્પ્યુટર, સીએસ, બીએસસી આઈટી, એમએસસી આઈટી આ તમામ પ્રકારના ડિપ્લોમા ઇન કોપા, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર આ બધું જ ચાલશે. અને 10મા અને 12મા ધોરણમાં કોમ્પ્યુટર છે તો પણ ચાલશે. તો આપણે કંઈ કરવાની જરૂર નથી. તો એ ત્યાં બતાવી શકે. પછી તરીકે હોય અથવા પ્રમાણપત્ર 10 અને 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલી હોય તો તેવા પ્રમાણપત્રો પણ સીધી ભરતીમાં માન્ય ગણવાના રહેશે. આવો જીઆર 2008માં કરવામાં આવ્યો છે વખતોવખતના સુધારા સાથે. તો આ એનો જીઆર હતો જે જીડીઆર. પાછળ હજી જીઆર 4-5 પેજનો છે આપ જોઈ શકો છો ગૂગલ કરીને. કોમન છે આ જીઆર. સીસીસી માટે બહુ યુઝ થાય છે બધા ગવર્મેન્ટ એમ્પ્લોય જે ટેકનિકલ ડિગ્રી ધરાવતો એ શું કરે સીસીસી ની પરીક્ષા નથી આપતા નોકરીમાં પણ એ આના દ્વારા એક્ઝેમ્પશન મેળવે છે. તો આપણને તો પ્રાઇવેટ નો ઓપ્શન પણ આપેલો છે કે જો આપણે આ ઓપ્શન પણ ના હોય
તો પ્રાઇવેટમાં આપ કેમ કે પાયાનું જ્ઞાન તો આપ ધરાવતા જ હો તો આપ સર્ટિફિકેટ મેળવી શકો. પછી છે કાસ્ટ સર્ટિફિકેટ. તો આપ જો કોઈ કેટેગરી અનરિઝર્વ હોય અથવા તો જનરલ હોય તો એમાં તો આપને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. પણ જે ઉમેદવારો એસસી, એસટી, એસસીબીસી અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીના છે તો એમને જે દિવસે એપ્લિકેશન કરી એ દિવસનું સર્ટિફિકેટ અને પછી જો રિન્યુ કરાયેલું હોય તો નવું સર્ટિફિકેટ સાથે રાખવું હિતાવહ છે. કેમ કે એ દિવસ પણ આપની એલિજિબિલિટી હોવી જોઈએ એક્ઝામ એઝ ઓન અથવા તો જે દિવસે એપ્લિકેશન કરી એઝ ઓન એ સર્ટિફિકેટ અથવા ઘણા મિત્રોને એક્સપાયર થતું હોય જેમ કે ઈડબ્લ્યુએસ ના 3 વર્ષ હોય, એસસીબીસી ના ક્રિમી એ તો એ 3 વર્ષ હોય, 1 વર્ષ હોય, જે પ્રમાણે એટલો બધો આઈડિયા નથી મને કાસ્ટના સર્ટિફિકેટમાં. પણ આપનું જે પણ કાસ્ટ સર્ટિફિકેટ હોય એ જોડે જે એપ્લિકેશન કર્યું એ પણ અને નવું પણ જો હોય તો પણ એ પણ સાથે એની કોપી સાથે રાખવું. અને એસસીબીસી ઓબીસી માટે આપણને ખબર છે ક્રિમિનલ સર્ટિફિકેટ હોય જે આપણે કઢાવતા હો આવકના ધોરણના આધારે તો એ પણ રાખવું. ઈડબ્લ્યુએસ વાળા પણ એલિજિબિલિટી સર્ટિફિકેટ હોય 8 લાખથી એના પેરેન્ટ્સની આવકની એના માટેનું તો એ પણ એમને રાખવું જરૂરી છે. તો આ કાસ્ટ મિત્રો જે કેટેગરીમાં હોય અને જેને એપ્લાય કર્યું હોય કેટેગરીમાં એ દરેકને આ જરૂરી છે. ભલે ને એક પાસ કદાચ જનરલના સીટ કે એવું મળે પણ અત્યારે એના એપ્લિકેશન પ્રમાણે એને આ રજૂ કરવું પડશે કાસ્ટના સર્ટિફિકેટ, ક્રિમી લેયર ને ઈડબ્લ્યુએસ એલિજિબિલિટી સર્ટિફિકેટ. તો એ આપ જાણો જ છો કેટેગરી જે તે બિલોંગ કરો છો. એમાં ઘણા બધા મિત્રોને ભૂલ થઈ હતી આમ તેમ તો આપ ત્યાં રજૂઆત કરી શકો. એ જેન્યુઅન રીઝન હશે તો ત્યાંને લેશે લિબરલી હશે એટલે જેન્યુઅન રીઝન હશે તો કોઈ વાંધો ના. પછી જે મિત્રો દિવ્યાંગ મિત્રો છે કે જેમને કોઈ 40% વધારે ડિસેબિલિટી છે તો એવા મિત્રોને એમનું 40%થી સરકાર માન્ય જે સર્જન હોય, કમિટી હોય, મેડિકલ એસોસિએશન હોય એનું પીએચ નું કેન્ડિડેટનું સર્ટિફિકેટ અથવા ડિફરન્ટલી એબલનું સર્ટિફિકેટની જરૂર પડશે. જેમાં આપને ખબર હોય છે કે 40%થી ઉપર હોય આપ વધુ જાણતા હશો મારા કરતા જે મિત્રો બિલોંગ કરતા હતા ટાઈપમાં તો એમને એ ટાઈપનું સર્ટિફિકેટની જરૂર પડશે. જેમાં આપને ખબર છે કે આપ ડિસેબિલિટીમાં ત્યારે જ એપ્લાય કરી શકો જ્યારે આપની ડિસેબિલિટી 40 અથવા 40%થી વધુ હોય કોઈ પણ પ્રકાર. પછી ઘણા બધા મિત્રો એક્સ સર્વિસમેન એપ્લાય કરતા હોય એમની સીટો રિઝર્વ હોય છે ખાસ તો એ મિત્રો પોતાનું સર્ટિફિકેટ ઓફ ડિસ્ચાર્જ કમ્પલસરી રજૂ કરો. જો આપણે એક્સ સર્વિસમેન નું ત્યાં મેન્શન કરેલું હોય અને આપણે એક્સ સર્વિસમેન થી હોય આપણે સર્વિસ પૂરી થયેલી હોય એક્સ સર્વિસમેન તરીકે અને આપણે એના જે કેટેગરીમાં એપ્લાય કર્યું હોય એક્સ સર્વિસમેનમાં તો એ સર્ટિફિકેટ ઓફ ડિસ્ચાર્જ આપની સર્વિસનું જરૂરી છે જે આપણે આર્મીમાંથી અથવા તો પેરા આર્મીમાંથી મળેલું હોય છે. તો એ ખાલી જે એક્સ સર્વિસમેન છે એમના માટે જ છે, દરેક માટે નથી. પછી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, એનઓસી સર્ટિફિકેટ જે મિત્રો ગવર્મેન્ટમાં કામ કરતા હોય બીજી જગ્યાએ કોઈ પણ સરકારી કચેરીમાં ગવર્મેન્ટમાં કામ કરતા હોય કાયમીમાં સ્ટેટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોયર તો એ ઓલરેડી ડિપાર્ટમેન્ટની પરમિશન લઈને જ એક્ઝામ આપતા હોય આપને ખબર છે બધા તો એમને પણ એનઓસી સર્ટિફિકેટ નો ઓબ્જેક્શન એટલે કે તમારા ખાતાને તમારા આ પોઝિશનથી કે આ ભરતીમાં એપ્લાય કરવાથી કોઈ વાંધો નથી તો એ પણ એનઓસી સર્ટિફિકેટની જરૂર પડશે. જેમ કે અમારા જેવા મિત્રો જે ઓલરેડી જોબમાં છે અથવા તો એમને એનઓસી લેવું રજૂ કરવું પડશે જેમને મેન્શન કરેલું હશે તો એ સર્ટિફિકેટ જે આપને ખાતા દ્વારા આપવામાં આવશે કે આ જે સર્વિસ લે એમાં અમને કોઈ વાંધો નથી એ પ્રકારનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. તો આ પણ દરેક મિત્રો માટે નથી જે મિત્રો સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ પરસ્યુ કરે છે અત્યારે કન્ટિન્યુ છે ગવર્મેન્ટ જોબમાં એમના મિત્રો માટે. પ્રાઇવેટ વાળા માટે કોઈ હોતું નથી એટલે ચાલ પ્રાઇવેટ વાળા મિત્રો કદાચ એના જોઈનિંગ કર્યાના આગળના દિવસે પણ એક દિવસનો ગેપ રાખીને પણ એ જોઈન કરી શકે. એટલે પ્રાઇવેટ જે મિત્રો એમને જ્યાં સુધી ફાઇનલ ના થાય ત્યાં સુધી જોબ પણ છોડવાની જરૂર નથી કેમ કે આ પ્રોસિજરમાં હજી થોડો ટાઈમ લાગશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બંને લેયરનું થશે. પછી છે કેરેક્ટર સર્ટિફિકેટ ઓરિજિનલ બે આપને આપવા પડશે ડિગ્નિટરી પર્સનના જેનું ફોર્મેટ મેં આપને અલગ અલગ જગ્યાએ એમાં કેરેક્ટર એવું જ હોય કે હું આ વ્યક્તિને આટલા ટાઈમથી ગુજરાતીમાં હોય અથવા ઇંગ્લિશ એનાથી કોઈ ફરક પડતો નથી. કેરેક્ટર સર્ટિફિકેટમાં એવું લખેલું હોય કે આ વ્યક્તિ સ્ત્રી કે મિસ્ટરને હું આ ટાઈમથી ઓળખું છું આટલા વર્ષથી ઓળખું છું જે સારું ચરિત્ર ધરાવે છે હોલ્ડિંગ અ ગુડ મોરલ કેરેક્ટર અને આ પોસ્ટ માટે એ જાય છે તો એને હું વિશિષ પાઠવું છું અથવા તો એ એના બેટરમેન્ટ ગુડ ફોર ધેટ એનો ફોર્મેટ મેં મૂકેલું છે આપને ગ્રુપમાં અને બીજી જગ્યાએ જોઈએ તો હું આપને ફરી પાછું યુટ્યુબ પોસ્ટમાં પણ શેર કરી દઈશ. તો કોઈ પણ બે ડિગ્નિટરી એ એમબીબીએસ ડોક્ટર હોય
એન્જિનિયર હોય ક્લાસ 2 અથવા સુપર ક્લાસ 2 જેનું ગેજેટ હોય, લેટર પેડ હોય એ મિત્રોનું જોઈશે. કોરા કાગળ ઉપર પણ તમે લખાઈ શકો, પણ એમનો સ્ટેમ્પ, સાઇન અને એમનું પૂરું નામ હોવું જોઈએ. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. લાસ્ટ ટાઈમ ઘણા બધા મિત્રોને સ્ટેમ્પ અને સાઇન હતી, પણ એ હોદ્દેદાર વ્યક્તિનું નામ નહોતું, તો એમને કરેક્શન માટે મોકલ્યા હતા. તો આપના મિત્રોને વિનંતી છે કે આ કોરા કાગળ પર આપનું જે પણ ફોર્મેટ હોય કે ભાઈ આ વ્યક્તિને ઓળખું છું અને આટલા વર્ષથી ઓળખું છું, તે સારું ચરિત્ર ધરાવે છે, બસ. અને આ પોસ્ટ લેવામાં એને અમને એટલે એ એલિજિબલ છે એવું લખી દો. અમે એને આ પોસ્ટમાં એપ્લાય કરવા માટે એને શુભેચ્છા પાઠવીએ એવું લખેલું હોય તો ડોક્ટરનું પણ ચાલશે, ક્લાસ 2 ઉપરના એન્જિનિયરોનું પણ ચાલશે, જેમનું લેટર પેડ હોય, સીલ હોય ને સાઇન થતી હોય. લેટર પેડ ના હોય, બ્લેન્ક પેજ હોય તો પણ ચાલે, પણ એમાં એમનું સીલ, સ્ટેમ્પ અને નામ પૂરું લખાવવું જરૂરી છે. એ વસ્તુનું આપ ધ્યાન રાખજો. અથવા આપ આપના એરિયાના એમએલએ જોડે પણ ગુજરાતીમાં અવેલેબલ જ હોય છે. ઘણા બધા મિત્રો આખો દિવસ ઘણા બધા આધાર કાર્ડ બનાવવા માટે, બોનાફાઇડ બનાવવા માટે, રેશન કાર્ડ બનાવવા માટે જતા જ હોય છે એમએલએ ની કચેરીમાં. જનસંપર્ક કાર્યાલય હોય એમએલએ એમપી નું, તો ત્યાં પણ એમની કચેરીમાં આના ફોર્મેટ રેડી હોય છે, તો ત્યાંથી પણ આપ મેળવી શકો એમએલએ અને એમપી નું. તો કોઈ પણ બે ક્લાસ 2 અથવા સુપર ક્લાસ 2 ઉપરનો ઓફિસર હોય, પ્રાઇવેટ, ગવર્મેન્ટ, ડોક્ટર બધા ક્લાસ 1 જ કહેવાય, તો તમારા કોલેજના પ્રિન્સિપાલ, કોલેજના ડીન, તમારા પ્રોફેસર, તમારા હાઈસ્કૂલ ઉપરના દરેક પ્રિન્સિપાલ, એ બધા જ ક્લાસ 2, સુપર ક્લાસ 2, 1 એક કેટેગરીમાં આવતા હોય, તો એમના જોડેથી તમે કોઈ પણ જોડેથી લઈ શકો કે ભાઈ હું સારું કેરેક્ટર ધરાવું છું, આટલા વર્ષથી ઓળખું છું અને આ જોબ લેવામાં હું એને શુભેચ્છા પાઠવું છું. મેં એનો ફોર્મેટ મૂકેલું છે, ગુજરાતીમાં હોય, ઇંગ્લિશમાં હોય, એનાથી કોઈ વાંધો નથી. પણ એક કન્ડિશન છે કે એ છેલ્લા 6 મહિનાની અંદર જ ઇસ્યુ, 6 મહિનાથી જૂનું ના હોવું, લાસ્ટ 6 મહિનાની અંદર ઇસ્યુ થયેલું હોવું જોઈએ. તો આપ કોઈ પણ ડોક્ટરને ઓળખતા હોય, એન્જિનિયર, એમએલએ આપના કોન્ટેક્ટમાં હોય તો આપ લઈ શકો. એમએલએ એમપી પણ આપને ના નહીં પાડે, કાઢી આપશે કે આ કામ માટે જોઈએ છે, તો એ પણ તમને શુભેચ્છાઓ પાઠવશે. તો આ ગમે તે બે આપ મેળવી શકો, જે આપને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સેટ સાથે ઓરિજિનલ સબમિટ કરવાના રહેશે, એટલે એની કોપી એક્સ્ટ્રા આપને રાખવી હિતાવહ. તો એ વસ્તુનું ધ્યાન રાખવું. આ દરેક સેટના તમારે બે બે સેટ બનાવવાના, ભલે એક દીધો હોય તો એક આપના રેફરન્સ માટે, એ વસ્તુ ધ્યાન રાખજો. તો કેરેક્ટર સર્ટિફિકેટ જેના ફોર્મેટ કોઈ પણ હોઈ શકે, એમાં લખેલું હોય કે આ વ્યક્તિનું આટલા ટાઈમથી ઓળખું છું ને સારું કેરેક્ટર ધરાવે, આ પોસ્ટમાં એને હું એને શુભેચ્છા પાઠવું અથવા તો એને આગળના ભવિષ્ય માટેની શુભકામનાઓ, એવું લખેલું હોવું જોઈએ, ઇંગ્લિશ કે ગુજરાતીમાં. એના ફોર્મેટ તમને ઢગલો મળી જશે, કન્ટેન્ટ એ ઢગલો મળી જશે, તમારી રીતે 4-5 લાઈનનું જે તમને ગમે એવું તમે લખાઈને લઈ શકો. તમને અથવા તો પેનથી પણ લખીને આપી શકે, ટાઈપ કરી જે રીતે લખતા હોય તમે તમારા કન્વિનન્સ પ્રમાણે. તો એ હતું કેરેક્ટર અથવા બે ડિગ્નિટરીના બે કેરેક્ટર સર્ટિફિકેટ. તો આ હતો ડોક્યુમેન્ટ નંબર 11. પછી જોઈએ ગવર્મેન્ટ, જો આપના નામ અથવા તો સરનેમમાં ચેન્જીસ હોય, લીગલી વાત છે, આમાં તમે ભૂલથી ટાઈપ કર્યું એની વાત નથી, કે એપ્લિકેશનમાં ભૂલથી ટાઈપ કરી દીધું હોય, એના માટે ગેજેટ ના હોય. ગેજેટ શેના માટે હોય? આપના નામ કે સરનેમમાં ચેન્જીસ આવ્યો હોય એના પછીના, તો એના માટે હોય. એડ્રેસ ચેન્જ હોય તો એના માટે ના હોય, એના માટે તમે પુરાવો આપી શકો કે ભાઈ મારું આ એડ્રેસ હવે ચેન્જ થઈ ગયું. પણ આ તો આપના નામ અને અટકમાં, સરનામમાં ભૂલ હોય અને એનું આપણે સુધારો કરાવ્યો ગવર્મેન્ટ, તો ગેજેટમાં આપણે પબ્લિશ કરવું પડે. ગવર્મેન્ટ ગેજેટ જે રાજકોટથી પ્રકાશિત થાય, તેમાં કોઈ પણ વ્યક્તિના નામ કે ગમે તે ચેન્જ કરાવે તો એને ગેજેટમાં પ્રકાશિત કરવું પડે, તો જ એ ગવર્મેન્ટ માન્ય ચેન્જીસ કહેવાય. અને પછી એ ગેજેટ એ દરેક જગ્યાએ રજૂ કરી શકીએ કે આ તારીખે મેં મારું આ નામ કે સરનેમ ચેન્જ કરાવી. તો જો ચેન્જીસ હોય તો, બાકી તો કોઈ વસ્તુની જરૂર નથી. આપણે જે ભૂલ કરી હતી એપ્લિકેશનમાં, ભૂલથી નાખી દીધું એની વાત નથી આ. એના માટે ગેજેટ ના હોય. આ તો આપના નામમાં ખરેખર સુધારો આવ્યો હોય પાછળથી કોઈને, અને અટકમાં સુધારો આવ્યો તો એના માટેની છે. તો આ 12મા નંબર, જો હોય તો ચેન્જીસ, બાકી તો આ નથી. ક્રિમિનલ કેસ અથવા તો આપની ઉપર ક્રિમિનલ કમ્પ્લેન થઈ હોય કોઈ પણ કારણસર, કમ્પ્લેનની વાત છે આમાં, ક્રિમિનલ કેસ અથવા કમ્પ્લેન, તો એની એફઆઈઆર ની, ચાર્જશીટની અથવા તો જજમેન્ટની ઓથેન્ટિકેટ કોપી એટલે સર્ટિફાઈડ કોપી આપને કોર્ટમાંથી મળી શકે, જે ત્યાં કેસ ચાલતો હોય ત્યાં. તો એ આપને પણ જોડે રાખે. આ તો દરેક સ્ટેજે આપણને કીધું જ હતું, દરેક એક્ઝામના સ્ટેજે પણ આ તો આપણી જોડે રાખવાનું હતું જે મિત્રો. પણ આવું કંઈ મોસ્ટલી હોતું નથી. આપણે બધા સિન્સિયર ને ઓનેસ્ટ હોઈએ, તૈયારીમાં જ લાગેલા હોય, એટલે આવા બધા કામમાં લાગતા નથી, એટલે આવું બધું હોતું નથી. તો આની જો હોય તો પછી વાત કરી ઓરિજિનલ આઈડેન્ટિટી પ્રૂફ. તો પેરા 10I માં લખેલું છે કે ઓરિજિનલ કોઈ પણ એક, તો આપણે હિતાવ છે કે એક બે વસ્તુ રાખવાની, આધાર, પાન કાર્ડ લઈ જ લેવાના જોડે એક કોપી.
તો આધાર અથવા તો પાન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ, ઇલેક્શન કાર્ડ, કોઈ પણ આપણું ઓરિજિનલ આઈડી પ્રૂફ અને એની જોડે એની કોપી રાખવી હિતાવહ છે. પછી વાત કરીએ, મેં એક ચેક લિસ્ટ બનાવેલું છે કે આપનો આ એક સેટ ઓરિજિનલ સાથે અને એની સાથે 2 સેટ ઝેરોક્સ બનાવવાનો. 2 સેટ એટલા માટે કે આપને એક તો આપણા જોડે કોપી રહે અને એક ત્યાં સબમિટ કરવાની થશે, એટલા માટે 2. હું તો કહું છું કે હજી ડિસ્ટ્રિક્ટમાં પણ આપવાની થશે. જો આપ સિલેક્શન લિસ્ટમાં આવો તો ડિસ્ટ્રિક્ટમાં આ તમામ પ્રકારનું એક સેટ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણે રજૂ કરવાનો થશે. તો મારું એવું માનવું છે કે આપ 3 સેટ પ્રિપેર કરો. જે પણ પ્રિપેર કરો એના 3 સેટ પ્રિપેર કરવા આપના માટે હિતાવહ છે. તો કોઈ મિત્રો ઓનલાઈન રાખતા હોય તો વાંધો નથી, મને એવું નહીં કે ભાઈ પેજ બગડે, એ બધું સારી બાબત છે. તો એ રીતે તો હું ચેકલિસ્ટ એક મેં ફટાફટ બનાવેલું છે. તો કયા કયા હશે? તો સૌથી ઉપર આપનો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર આવશે, જ્યારે આવશે ત્યારે. પછી પાસપોર્ટ સાઇઝના કલર, રિસન્ટ સાઇઝના 2-3 ફોટોગ્રાફ રાખવાના જોડે, એની જરૂર પડશે. એ વસ્તુ હું સાઈડમાં આપને કહું છું. તો સૌથી પહેલા કોલ લેટર હશે, પછી એની ઉપર ચેકલિસ્ટ જેવું કંઈ આવશે તો હશે કદાચ, કોઈ મૂકે હાઈકોર્ટ નોટિફિકેશન નવું કરે ડીવી વખતે. હજી તો સ્કિલ ટેસ્ટનું રિઝલ્ટ આવશે, પછી ડીવી નું લિસ્ટ આવશે. તો ડીવી ના લિસ્ટમાં આપનું નામ આવે ત્યારે આપણે આ બધી વસ્તુની જરૂર પડશે. તો એક ચેકલિસ્ટ છે. તો એપ્લિકેશન પ્રિન્ટ આઉટ, તો એપ્લિકેશન પ્રિન્ટ આઉટ, તો ફીસનું જે પેમેન્ટ કર્યું છે એનું ઈ ચલણ ને રિસિપ્ટ સેકન્ડ નંબરે. થર્ડ નંબરે એટલે પાસપોર્ટ સાઇઝના ફોટો તો રાખવાના જોડે. ફોર્થ નંબર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઓર બર્થ સર્ટિફિકેટ, એ ચોથા નંબરે રાખવાનું. 5મા નંબરે એજ્યુકેશન તમામ માર્કશીટો 1 બાય 1 10માની માર્કશીટ, પછી એનું સર્ટિફિકેટ, 12માની માર્કશીટ, 12માનું સર્ટિફિકેટ, પછી ટ્રાયલ સર્ટિફિકેટ, જેટલી પણ માર્કશીટ હોય, નંબર ઓફ માર્કશીટ વધારે હોય તો એ પ્રમાણે એ માર્કશીટો અને એના ટ્રાયલ સર્ટિફિકેટ આપને રાખવા પડશે. પછી જેટલા પણ માસ્ટર ડિગ્રી સુધી, પીએચડી સુધી જે પણ આપણે બતાવેલું હોય તો બતાવવાનું હોય, આપ ત્યાં જોડે રાખવાના રહેશે એજ્યુકેશન. પછી ટાઈપિંગ સર્ટિફિકેટ, જીસીસી અથવા ટાઈપિંગ નું સર્ટિફિકેટ, જે 5000 કી ડિક્ટેશન વાળું જે આપણે ચર્ચા થઈ એ. પછી સીસીસી અથવા તો બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર, અથવા તો 10-12માં હોય તો એ રાખવાની જરૂર, અથવા ડિગ્રી તરીકે એક સબ્જેક્ટ હોય તો ત્યાં મેન્શન કરી દેવાનું કે અમારો સબ્જેક્ટ એઝ અ ડિગ્રી તરીકે છે, તો એની જરૂર પડશે નહીં. બી કોમ્પ્યુટર સાયન્સ, બીટેક કોમ્પ્યુટર સાયન્સ, બીએસસી આઈટી, એમએસસી આઈટી, બીસીએ, પીજીડીસીએ, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ, ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ, આ તમામ વસ્તુ સીસીસી ની જગ્યાએ પણ ચાલશે. તો સીસીસી ઓર બેઝિક નોલેજ નું જે પણ આપના સરકારી જીઆર પ્રમાણે 2008ના જીડીઆર ના જીઆર પ્રમાણે હોય એ આપને રજૂ કરવાનું થશે. પછી જો આપ કોઈ કેટેગરીને બિલોંગ કરતા હોય તો એનું કાસ્ટ સર્ટિફિકેટ, જેમાં ઓબીસી હોય તો ક્રિમિલિયર હશે, ઈડબ્લ્યુએસ હોય તો ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ પણ હશે. તો આ કાસ્ટ, જે લોકો કાસ્ટ કેટેગરીમાં એપ્લાય કરતા હોય અથવા એ મિત્રો બિલોંગ કરતા હોય એમને તેની જરૂર પડશે. પછી ડિસેબિલિટી સર્ટિફિકેટ, જો આપ ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હો, દિવ્યાંગ કેન્ડિડેટ હો તો આપણે ડિસેબિલિટી. પછી સર્ટિફિકેટ, જો આપ એક્સ સર્વિસમેન હો, આર્મી એક્સ સર્વિસમેન, પેરા આર્મીમાં કોઈ સર્વિસમાં હો અને ડિસ્ચાર્જ થયા હો, આપણે એક્સ સર્વિસમેન કોટામાં આવે તો એનું સર્ટિફિકેટ ઓફ ડિસ્ચાર્જ. ગવર્મેન્ટ એમ્પ્લોય માટે એનઓસી, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, કેરેક્ટર સર્ટિફિકેટ, 2 ડિગ્નિટરી જોડેના જે આપણે ચર્ચા થઈ હમણાં. 13મા નંબર ગવર્મેન્ટ ગેજેટ, જો આપના નામ ને સરનેમમાં ચેન્જીસ હોય તો. 14મા નંબરમાં એફઆઈઆર ચાર્જશીટ જજમેન્ટની ઓથેન્ટિકેટ, એટલે કે સર્ટિફાઈડ કોપી, જે આપણે કોર્ટની રેકોર્ડ બ્રાન્ચમાંથી મેળવેલી હોય અથવા તો કોર્ટ પાસેથી મેળવેલી હોય એની જરૂર હશે, જો આપને આ ટાઈપનું કોઈ હોય આપની ઉપર તો. અને 15મા નંબરમાં ઓરિજિનલ આઈડેન્ટિટી પ્રૂફ, જેમાં આધાર, પાન, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, એ તમામ ચાલશે. કોઈ પણ એક વખતે તો પણ ઇલેક્શન કાર્ડ, એ તમામ પ્રકારના આપણે ચાલશે. તો આટલી વસ્તુ આપણે કેરી કરવાની રહેશે. હવે ઘણા બધા મિત્રોને એવો ક્વેશ્ચન હતા કે કોઈ સર્ટિફિકેટમાં ભૂલ હોય, આ તે હોય, તો આપ ત્યાં જઈને રજૂઆત કરી શકો. કોઈ ખૂટતું હોય તો એ તમને પ્રોપર ગાઈડન્સ અને માર્ગદર્શન આપશે. હવે કઈ રીતે આપના, આમ તો લિબરલ જ હોય છે આપને પૂરતો. હવે કેમ કે હવે એક્ઝામ આપવા નથી જવાનું આપણે તમામ પ્રકારના લેવલ ક્લિયર કરી દીધા તો જ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે. એટલે હવે તમારે એક્ઝામ આપવા નથી જવાનું, એટલે રિલેક્સ થઈને જવાનું ડીવી માટે. જે છે એને બતાવવાનું છે, એમાં કઈ મોટી વાત નથી. એટલે નંબર ઓફ કેન્ડિડેટ દરરોજના 150, 200, 300 કેન્ડિડેટને બોલાવવામાં આવશે અને એમનું શાંતિથી 1 બાય 1 1 બાય 1 ડોક્યુમેન્ટ વેરિફિકેશન શાંતિથી પતાવવામાં આવશે. કોઈ સર્ટિફિકેટમાં આગુ પાછું હશે તો તમને માર્ગદર્શન સારી રીતે કરશે. એટલે એમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. કોઈ એવી વાતોમાં પણ આવવાની જરૂર નથી, આ નથી એટલે નોકરી જાય ને એવું બધું હોય નહીં. તમને પૂરતી તક આપવામાં આવે, કેમ કે તમે આટલા બધા પડાવ પાર કરીને આવતા હોય તો તમે જો સાચી રીતે ન્યાયિક હો તો તમને પૂરતી તક આપવામાં
આવે એટલે એ વસ્તુની ચિંતા કરતા નહીં. જે પણ ડોક્યુમેન્ટ હોય ધીમે ધીમે ભેગા કરવા લાગો. જો આપણે સ્ટ્રોંગલી બિલીવ હોય અને સ્કિલ ટેસ્ટનું રિઝલ્ટ આવે તો એ પછી આપણે કરી શકીએ. જે તમને લાગતું કે જેમાં ટાઈમ લાગે એવું હોય તો આપ કલેક્ટ કરી શકો. તો આ હતા નંબર ઓફ ડોક્યુમેન્ટ જેની સેલ્ફ એટેસ્ટેડ કોપી. ઘણા મિત્રો નોટરી કરાવવા જશે ને એવું બધું કરાવવાની જરૂર નથી. આપ પોતાની સાઇનથી પણ દરેક ઝેરોક્સને રજૂ કરી શકો છો. સેલ્ફ એટેસ્ટેડ કોપી આમાં ચલાવે છે તો આપણે એ જ કરશું. ખોટા આપણી પોતાની રીતે ગમે ત્યારે કરી તો શકીએ. અથવા તો ઘણા મિત્રો ટ્રુ કોપી કરાવતા હોય સ્કૂલમાં કોલેજમાં તો એ પણ ચાલી શકે. આ કોપી એટલે એના વિશે છે. તો મિત્રો આપણે આ બધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ચર્ચા કરી. તો આપને મને લાગે કે હવે આપને ઓલમોસ્ટ 95-99% 100% આપનું સમાધાન મળી ગયું હશે. કોઈ પણ સંસ્થાના જે સર્ટિફિકેટ છે આમાં જ્યાં જ્યાં ચાલતા હશે ત્યાં ચાલશે. પ્રાઇવેટનું જ્યાં જ્યાં કીધું છે ત્યાં. તો એમાં તમારે કોઈ પણ સંસ્થા વિશેની ક્વેરી કરવાની જરૂર નથી. બધાના ચાલશે. તો આપણે આટલા સુધી જોઈશું. થેન્ક યુ સો મચ બધા વિડીયો જોવા માટે. અને કોઈ પણ મિત્રને ક્વેરી હોય તો આપ મને DM કરી શકો.